લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં ચંદેરિયા વ્હાઇટ હાઉસ ખાતે રેલીનું પ્રસ્થાન કરાવ્યું। બિલિસ્તાન ટાઇગર સેલના બેનર હેઠળ વાલિયા ઝઘડિયા લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં આજે વાલિયા તાલુકાના ચંદેરિયા ગામના વ્હાઇટ હાઉસ ખાતેથી પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું। વાલિયાના ચંદેરિયા ગામ સ્થિત વ્હાઇટ હાઉસની રેલી વાલિયા ખાતે આવી પહોંચી, જ્યાં 4 રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી રેલી અન્ય ગામોમાં જવા નીકળી હતી। કુંભારવાડા વિસ્તારમાં નાસ્તાની લારીએ માથાકૂટ કરનાર ઈસમોનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। કુંભારવાડા હાઉસિંગ બોર્ડમાં રહેતા સલીમભાઈ રજાકભાઈ પાદરસિંહની નાસ્તાની લારીએ થોડા દિવસો પહેલા રાત્રિના સમયે 3 ઈસમોએ માથાકૂટ કરી તેમના ઘરે જઈ ત્યાં વાહનોમાં તેમજ ઘરના માલ સામાનમાં તોડફોડ કરી સોડાની બાટલીના ઘા કરી તેમને આ પરિવારના સભ્યોને ઈજા પહોંચાડવાની ઘટના બની। ઘટનામાં પોલીસે હારૂન અવેશ કટિયા, સિકંદર ઉર્ફે સિક્કા અને અસલમ અવેશ કટિયા નામના ઈસમોને પોલીસે ઝડપી લઈ ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। વાંકાનેર નજીક ડુવા ખાતે આવેલ સિરામિક એકમમાં ડ્રોન એટેક અંગે વહીવટીતંત્ર દ્વારા મોકડ્રીલ યોજાઈ। વાંકાનેર નજીક આવેલ સિરામિક એકમમાં આજરોજ સાંજના સમયે ડ્રોન એટેક થતા ભાગદોડ મચી જવા પામી। આપાતકાલીન પરિસ્થિતિની સાયરન વાગતા સિરામિક એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા। સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીન સેવાઓના કર્મચારીઓ આપદા મિત્રોને યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી। અંતે વહીવટીતંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરતા સૌએ હાશકારો અનુભવ્યો હતો। આણંદના તારાપુરની નગરપાલિકાનો દરજ્જો અપાયો, મામલતદારની વહીવટદાર તરીકે કરાઈ નિમણૂક। આણંદની તારાપુર ગ્રામ પંચાયતે નગરપાલિકાનો દરજ્જો અપાયો અને નવી નગરપાલિકાના વહીવટ કરવા માટે મામલતદારની વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ। હવે નગરપાલિકાની ભૌગોલિક સ્થિતિ તપાસવામાં આવશે, તેના આધારે નવા વિસ્તારોનું સીમાંકન થશે। ઉપરાંત આસપાસના ગામડાઓનું સરકારી કામ હવે નગરપાલિકામાં થશે। નોંધીએ છે કે તારાપુર નગરપાલિકા ગુજરાતની 150મી પાલિકા બની છે, જેમાં ટૂંક સમયમાં વોર્ડ દીઠ કોર્પોરેટર મળશે। શહીદ ચોક ખાતે વેપારીઓની કામગીરી બંધ કરાતા રોજ સોમવારે મહાનગરપાલિકા કચેરી ખાતે સમસ્યાને લઈને રજૂઆત કરશે। નવસારી મહાનગરપાલિકા બની ત્યારથી વિવિધ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે નવસારી સહિત ચોક ખાતે રવિવારે પણ દબાણ દૂર કરવાની વાત સાથે દરેક વેપારીઓ 2000નો દંડ ફટકારવામાં આવ્યો। મહત્વનું છે કે આ વચ્ચે દંડ ફટકારાયા હતા। સોમવારે તમામ વેપારીઓ મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવા જશે। દર રવિવારે ફક્ત તેઓ ધંધો કરે છે, જે ધંધો કરવા દેવાની પરવાનગી આપવામાં આવશે। જે સમસ્યા સર્જાઈ રહી છે તેને લઈને રજૂઆત કરશે। શહેરમાં રેલવે શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી। ગઢડા શહેરમાં 40 વર્ષથી રેલવે સેવા બંધ છે, ત્યારે સ્થાનિક તેમજ રાહદારીઓ આવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જે વ્યક્તિઓ પોતાના ધંધા અર્થે આવતા હોય છે, ત્યારે પોતાનું વાહન તેમજ અન્ય કોઈ વાહનનો સહારો લેવો પડે છે। ત્યારે મોંઘવારીના આ સમયમાં લોકો ઓછી કિંમતમાં મુસાફરી કરી શકે તે માટે સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર રેલવે સેવા શરૂ કરવાની માંગ કરાઈ છે, છતાં પણ રેલવે કામગીરી કરવામાં આવી નથી। ત્યારે બંધ રેલવે શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। તિગરા નવી વસાહતમાં યુવાન પર નાણાંની લેતી દેતી મુદ્દે ચપ્પુથી હુમલા બાદ પૈસા લઈ ફરાર આરોપીને પોલીસે ગણતરીના સમયમાં પકડ્યા। નવસારીમાં 3 શખ્સોએ યુવાન નરીન દંતાણી પર હુમલો કરી તેમની પાસેથી રોકડ રૂપિયા 4000 લૂંટી લીધા હતા। નરીન દંતાણી ચાની દુકાન પાસે હતા, ત્યારે ઇમામ ઉર્ફે સલમાન શેખ, રફીક યુસુફ શાહ અને અલ્તાફ નામના શખ્સોએ તેમને ખાલી મેદાનમાં લઈ જઈ તેમના પરિવાર દ્વારા લીધેલી રકમ ક્યારે ચૂકવશે તે અંગે ધમકી આપી, જે બાદ શખ્સોએ તેની ઉપર હુમલો કર્યો। પોલીસે આ તમામ આરોપીને ઝડપ્યા। ખંભાળિયામાં તેલી નદી પાસે બીજા દિવસે પણ ડિમોલેશન યથાવત। ખંભાળિયામાં તેલી નદી પાસે બીજા દિવસે પણ ડિમોલેશન યથાવત। સરકારી જગ્યા પરના ગેરકાયદેસર બાંધકામો તેમજ દબાણ દૂર કરતું તંત્ર। ખંભાળિયા બેઠક રોડ વિસ્તાર પાસે તેલી નદીના વિસ્તાર આસપાસ બીજા દિવસે પણ હાથ ધરાયું ડિમોલેશન। ખંભાળિયા પાલિકા દ્વારા શહેરમાં આવેલી તેલી નદી અને ઘી નદી કિનારે ગેરકાયદેસર થયેલા 100 જેટલા દબાણકર્તાઓને આપી હતી નોટિસ। નોટિસની મુદત પૂર્ણ થતા નદીના વિસ્તાર આસપાસ ખડકાયેલ રહેણાંક મકાન દુકાનો પર શરૂ થયું બુલડોઝર।